વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન એના વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં એક લેક્ચર આપણે ભણી ગયા છે. બરાબર, તો આજે આપણે લેક્ચર નંબર 2 ભાગ 2 છે, જેની અંદર કાયમી જમાબંધી બરાબર એ સમજવાની છે. કાયમી જમાબંધી શું હતી? બરાબર, તો કોણ આવ્યું હતું ગવર્નર તરીકે? તો કે કોર્નવોલિસ. બરાબર, કોણ આવ્યું હતું? કોર્નવોલિસ, જે આપણે આગળ ભણ્યા હતા આગળના લેક્ચરમાં. તો કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. બરાબર, ભારતમાં કાયમી જમાબંધી કોના સમયમાં? યાદ રાખજો, કોના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી? તો કે ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ હતા એના સમયમાં. કાયમી જમાબંધી હતી શું? તો આમાં એવું કહે છે કે જમીનદારને, એક નંબરમાં કહે છે કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવાના. બરાબર, જમીનદાર જે પોતાની જમીન હોય એનો જમીનનો અને જમીન મહેસૂલનો હક આપવાનો. બરાબર, તો આપણી જમીન હોય ને આપણે પાછું બીજાને આપવાનું. બરાબર, આ એક ખોટી વસ્તુ થઈ. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું. બરાબર, પોતાની જમીન હોવા છતાં સરકારનું કામ કરવાનું એમના એજન્ટ તરીકે. બીજું કામ શું હતું? તો કે જમીનદારે જમીનના મહેસૂલના 9 ભાગના દરેક ભાગ જમા કરવામાં અને 10મો ભાગ જે છે એ મહેનતાણા તરીકે આપવાનો. બરાબર, 9 ભાગમાંથી 10મો ભાગ જે છે એ શું કરવાનો? સરકારને મહેનતાણા તરીકે આપવાનો. તો આ એક પ્રકારનું શું કહેવાય? ખેડૂતનું શોષણ કહેવાય. બરાબર, તો અહીંયા લખ્યું છે કે આ પદ્ધતિમાં ખેડૂતનું શું થતું હતું? શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું અને જમીનદાર જે છે તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલતો હતો. બરાબર, એના પર શું કરતો હતો? જુલમ કરતો હતો અને જમીનદાર જે છે એના મહેસૂલ વસૂલતો હતો ખેડૂતો ઉપર. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરવામાં આપવી પડતી હતી. બરાબર, જે એક નિશ્ચિત રકમ કરી હોય, બરાબર, એને જમા કરાવવી પડે. હવે એનો ખેડૂત તરીકે ખેતી એની થઈ હોય વાર્ષિક કે ના થઈ હોય તે કોઈ જરૂરી નહોતું. જે નક્કી કર્યું છે એને આપી દેવું પડે. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરાતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરી અને નક્કી કર્યા મુજબ મહેસૂલ આપવું પડ્યું, અને જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત કરી અને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બરાબર, જે વ્યક્તિ જમીન મહેસૂલ ભરી નથી શક્યા, બરાબર, કારણ કે એમની જમીનમાં શું નથી થયું? પાક ઉગ્યો નથી, તેમ છતાં એ એટલા માટે ભરી નથી શક્યા. તો શું કરી લેવામાં આવતું? એમની જમીનો જે કંઈ છે બધી જપ્ત કરી લેવામાં આવતી હતી. સરકારને ખેડૂતોના વિકાસમાં રસ ન હતો. બરાબર, ખેડૂતનો વિકાસ થાય એમાં રસ ન હતો, જેટલું જેમ બને એમ કરી લેવાનું. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શું બન્યું? કંગાલ થઈ ગયું. બરાબર, અહીંયા એક પ્રશ્ન પૂછાય. બરાબર, ખાલી જગ્યા હોઈ શકે. અન્ન ભંડાર તરીકે કયો વિસ્તાર જાણીતો હતો? તો કે બંગાળ. કયો વિસ્તાર? બંગાળ. અન્ન ભંડાર તરીકે જાણીતું જે બંગાળ હતું એ શું બની ગયું? એકદમ કંગાલ બની ગયું. બરાબર, આ સરકાર એટલે કે અંગ્રેજ શાસન પદ્ધતિની અંદર. પછી બીજી પદ્ધતિ જે આપણે ભણ્યા કાયમી પદ્ધતિ હતી. કાયમી પદ્ધતિમાં ગવર્નર જનરલ કોણ હતા? કોર્નવોલિસ. બરાબર, હવે આવે છે રૈયત પદ્ધતિ. રૈયતવારી પદ્ધતિ. કઈ પદ્ધતિ? રૈયતવારી પદ્ધતિ. રૈયતવારી પદ્ધતિમાં શું છે? તો કે 19મી સદીની શરૂઆતમાં એટલે કે ઈસવીસન 1820ની અંદર મુંબઈ અને મદ્રાસ જેવા પ્રાંતો છે એ રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. બરાબર, કઈ પદ્ધતિ? રૈયતવારી પદ્ધતિ. તેના પ્રણેતા કોણ હતા? તો કે થોમસ મુનરો. તેના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. આગળ કઈ પદ્ધતિ ભણ્યા? એમાં આગળ જે ભણ્યા કાયમી પદ્ધતિ, એમાં કોણ હતા? તો કે કોર્નવોલિસ. એમાં કોણ હતા? થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. ક્યાંના ગવર્નર હતા? ચેન્નઈના, મદ્રાસના. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો. બરાબર, જે જમીન ખેડે એનો માલિક. બરાબર, શું કહે છે અહીંયા? જે જમીન ખેડે એનો માલિક. બરાબર, અત્યારે આપણી જમીન હોય અને કોઈક બીજું ખેડતું હોય, બરાબર, પણ માલિક તો આપણે ગણાઈએ ને. બરાબર, આપણે એના કામ આપ્યું છે. કે પછી ઘર જે ઘર છે, ઘરમાં કોઈ ભાડિયાત રહેતા હોય તો એનું ઘર ના કહેવાય, ઘર આપણું કહેવાય. પણ એ વખતમાં કેવું હતું? ખેડે તેની જમીન, રહે તેનું ઘર, એવું બધું હતું. કે સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું અને આ પ્રથાથી જમીનની માલિકીનો હક કોઈ કાયદાનો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. કેવા? તો કે જમીનનું વધારે પડતું મહેસૂલ હતું.
બરાબર, જમીનનું મહેસૂલ કેવું આપવું પડતું વધારે. બીજું શું હતું તો કે સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. સરકારની ઈચ્છા થાય ત્યારે જમીન મહેસૂલનો હક વધારી દે, બરાબર, એમાં વધારો કરી નાખે, પણ એવું ચાલે નહીં. અને ત્રીજી પદ્ધતિ શું હતી તો કે કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીન મહેસૂલ તો આપવું જ પડતું, બરાબર. કોઈ પણ સ્થિતિ હોય, વરસાદ વધારે પડી ગયો હોય કે દુષ્કાળ પડ્યો હોય, કોઈ પણ પદ્ધતિ, કોઈ પણ થયું હોય, કોઈ પણ વ્યવસ્થા થઈ હોય, પણ એની અંદર જો તમારું જમીનની અંદર અનાજ નથી પાકતું, બરાબર, કોઈ પણ સ્થિતિ હોય અનાજ પાકતું નથી, તો શું કરવું પડતું, તો પણ તેમને શું આપવું પડતું, કર આપવો પડતો હતો, બરાબર. તો આ રૈયતવાળી પદ્ધતિ હતી, જેના પ્રણેતા કોણ હતા, થોમસ મુનરો, બરાબર. પહેલી પદ્ધતિ કઈ ભણ્યા, કાયમી પદ્ધતિ, એમાં કોણ હતા પ્રણેતા, તો એમાં કોર્નવોલિસ, અને આની અંદર થોમસ મુનરો. પછી ત્રીજી પદ્ધતિ આવે છે મહાલવારી પદ્ધતિ. કઈ પદ્ધતિ, મહાલવારી. તો આની અંદર શું હતું તો કે મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થતો હતો, જેના પ્રણેતા એટલે એના અધિકારી કોણ હતા તો કે હોલ્ટ મેકેન્ઝી. કોણ છે, હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી હતી, બરાબર. કઈ સાલમાં, 1822ની સાલમાં. કોને મહાલવારી પદ્ધતિ દાખલ કરી, હોલ્ટ મેકેન્ઝી. જો ત્રણે યાદ રાખવાના. પહેલી પદ્ધતિ કોર્નવોલિસ, બીજી પદ્ધતિ એમાં કોણ હતા તો કે થોમસ મુનરો, અને ત્રીજી પદ્ધતિ મહાલવારી. તો મહાલવારીમાં કોણ આવ્યા છે, હોલ્ટ મેકેન્ઝી. બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે એના રેકોર્ડની અંદર ગ્રામ અથવા સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોજાતો હતો. જો આ યાદ રાખજો, ગ્રામ અથવા ગ્રામનો સમૂહ, એના માટે કયો શબ્દ ઓળખવામાં આવતો હતો તો કે મહાલ શબ્દ ઓળખવામાં આવતો હતો. મહાલનું એકમ એટલે કે મહાલનો મતલબ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ થાય. મહાલનો મતલબ શું થાય, ગ્રામ અથવા ગ્રામનો સમૂહ. આ પ્રથા અનુસાર મહેસૂલ એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો, બરાબર. કોઈ પર્સનલ કોઈનું ખેતર નહીં, પણ શું કહે છે, સમગ્ર ગામનો સમાવેશ થતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ અને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું, બરાબર. સમગ્ર ગ્રામનું શું કરવામાં આવે, એનું આવક નક્કી કરવામાં આવે અને પછી એનું મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. જમીન મહેસૂલ વસૂલ કરવા જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. આ અહીંયા ગામના મુખીને આ જમીન મહેસૂલ કોને સોંપવામાં આવતું, મુખી એટલે અત્યારના સરપંચ. અત્યારે કહીએ તો અત્યારે શું કહેવાય, સરપંચ કહેવાય, જે તે સમયમાં મુખી કહેવાતા. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. કેવા તો કે પરિણામે ભારતીય ગામોની સ્થિરતા અને સ્વાયત્તતા સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા, બરાબર. આ ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા. ત્રણ વ્યક્તિઓ, પહેલું કોણ હતું તો કે કોર્નવોલિસ, બીજું હતું બીજાની અંદર થોમસ મુનરો, અને ત્રીજાની અંદર કોણ આવ્યા હતા તો કે હોલ્ટ મેકેન્ઝી, બરાબર. આમને કંઈક આવી પદ્ધતિ અમલમાં મૂકેલી હતી, બરાબર. અહીંયા લખ્યું જાણવું ગમશે, જાણી લઈએ. શું કહે છે, ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત થયા પછી કંપનીએ તેના કર્મચારી પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી, કારણ કે બ્રિટન માટે બંગાળે યુરોપના નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું, અને આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી હતી, બરાબર. તો આવી કંઈ એક નાનકડી માહિતી આપી છે, જે આપણે કોઈ ચર્ચામાં લેવાની થતી નથી, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ખેત પદ્ધતિથી શરૂઆત કરીશું, બરાબર. તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.